તો અમદાવાદના નરોડા સ્વામિનારાયણ પાર્કમાં દુકાનદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। 173 દુકાનધારકોને એએમસીએ નોટિસ ફટકારી છે। બીયુ પરમિશન ન લીધી હોવાથી નોટિસ આપવામાં આવી છે। 12 વર્ષથી 1586 મકાનો અને 173 દુકાનો પાસે બીયુ પરમિશન નથી। ઓડાએ 2011માં સ્વામિનારાયણ પાર્ક સ્કીમને આપી હતી મંજૂરી। વર્ષ 2013માં બિલ્ડરે બીયુ પરમિશન ઓડામાં પ્રકરણ માટે રજૂ કર્યો। ઓડાએ આ અંગે કાર્યવાહી માટે 2015માં એએમસીને જાણ કરી। બીયુ માટે વર્ષ 2016માં બિલ્ડરને ફરી પત્ર પાઠવવામાં આવ્યો, ત્યારે હવે 173 દુકાનધારકોને ફરી નોટિસ ફટકારી છે। બિલ્ડરે હવે લાસ્ટમાં એવું જાણવા મળ્યું છે કે બીયુની કોઈ ફાઇલ મૂકવામાં આવેલ નથી સ્વામિનારાયણ પાર્કની, ખાલી ઓનલી ફોર ઈ સેક્ટરના પૈસા ભરેલ છે એ લોકોએ। અને કોર્પોરેશને એમને લગભગ અગાઉ અઠવાડિયા 10 દિવસ પહેલાં એક નોટિસ એવી ફાળવી, હાલમાં એ લોકોએ કોમર્શિયલવાળાને આપી છે, પછી આગળ કહે છે અમે રેસિડેન્સને પણ આપીશું। તો અમે જાણવા ગયા કોર્પોરેશનમાં એએમસીની ઓફિસમાં, તો એવું કહ્યું કે ભાઈ આ તમારે બીયુની કોઈ ફાઇલ મૂકેલ નથી અને બીયુ આપવામાં આવેલ નથી, એટલા માટે અમે લોકો તમારી ઇમ્પેક્ટ ફી ભરવા માટે નોટિસો તમને લોકોને આપી છે। શું કહ્યું બિલ્ડરનું કહેવું એવું છે કે ભાઈ ભરી દઈશું। છેલ્લા 14 વર્ષથી અમને લોકોને લોલીપોપ આપે છે, પણ એ કોઈ કાર્યવાહી કરતા નથી। છેલ્લા 14 વર્ષથી યા તો કોર્પોરેશને એ લોકો પાસે ઉઘરાણી કરી છે કે નથી કરી એ ખબર નથી પડતી, અને બિલ્ડર અમને ગોલ ફરાય કરી રહ્યો છેલ્લા 14 વર્ષથી। અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ પાર્ક સ્કીમની 173 દુકાનોને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। સ્વામિનારાયણ પાર્ક પાસે બીયુ પરમિશન ન હોવાને પગલે આ નોટિસ પાઠવવામાં આવી છે। મહત્વનું છે કે વર્ષ 2011માં ઔડા દ્વારા સ્વામિનારાયણ પાર્ક સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી। અહીંયા 1586 મકાનો અને 173 દુકાનો તૈયાર થઈ હતી। હજુ સુધી આની કોઈપણ પ્રકારની બીયુ પરમિશન મળેલી નથી। વર્ષ 2013માં બિલ્ડરે ઔડામાં બીયુ માટે પ્રકરણ રજૂ કર્યું હતું, પરંતુ કેટલાક મુદ્દાઓની પૂર્તતા કરવા માટે ઔડાએ બિલ્ડરને જાણ કરી હતી। બિલ્ડરે તે પૂર્તતા કર્યા હોવાનો પત્ર ઔડાને પાઠવ્યો હતો, પરંતુ તે પત્રનો ઔડાએ અસ્વીકાર કર્યો હતો। વર્ષ 2015માં આ માટેની કાર્યવાહી કરવા માટે ઔડાએ એએમસીને જાણ કરી હતી। બીયુ પરમિશન માટે વર્ષ 2016માં ફરી એકવાર બિલ્ડરને પત્ર પાઠવવામાં આવ્યો હતો, જોકે તેનો કોઈ ઉકેલ આવ્યો ન હતો। હવે જ્યારે ગુડાનો કાયદો લાગુ પડે છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 173 જે દુકાનધારકો છે તેમને બીયુ પરમિશન નથી તે પ્રકારની નોટિસ પાઠવવામાં આવી છે, અને ઝડપી બીયુ પરમિશન મેળવી લે તે પ્રકારની નોટિસમાં જાણ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે બિલ્ડરે બીયુ પરમિશન ન લેતા સ્વામિનારાયણ પાર્કના 173 દુકાનધારકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે, અને અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।